આવી ગઈ બેના? હા. હા, લે બેરું. આવી ગઈ કમરી? હા. માં, સુરજ દાદા હજી વહેલા મોડા ઉગે, પણ આ કમરીનું કેવું પડે. વેળાસર દૂધ લઈને હાજર. હે તે આવું જ ને. હા. હું જાણું છું આ મેહુલભાઈ ને મન હું કમરી નથી, કુકડો છું, કુકડો. કુકડો? હા. કુકડો નહીં માં, કુકડી. એમ તો એમ, કુકડી તો કુકડી. જ્યાં સુધી હું દૂધ નહીં લઉં ત્યાં સુધી મારા ભાઈલાની સવાર જ પડતી નથી. તે સાચી વાત છે. ક્યાંથી પડે? હે? તું ના આવે ત્યાં સુધી મારે શિરામણ કરવું શી રીતે? બોલ કમરી, આજ તો તું આ શિરામણ કરતી જા. ના ભાઈ ના. મેહુલ, કમરીને ઝાઝી રોકવી નહીં. હા, તને તો ખબર છે કે એનો વાર માવડિયો ને સાસુ કલોટ છે, કલોટ. જરા વાર મોડું થશે ને તો બિચારીને માથે માછલા ધોવાશે, માછલા. કમરી, તારી સાસુ તને બહુ દુઃખ દે છે નહીં? ભાઈ, વગર વાકે પડે નહીં એ સાસુ નહીં, ને વર ખાય નહીં એ બહુ નહીં, પણ એમાં આમ તું કાઢેલો થા. મેહુલા લોહારની કોડ આજ કે? હા, હું જ મેહુલા લોહાર. મહારાજા સારંગ દેવે તમને પાટણ બોલાવ્યા છે. ભલે, એક બે દીમાં આવી જઈશ. રામ હૈપાલ દેવનો જય. આવો કલ્યાણ શેઠ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાણપુરમાં ગયા વખતે વરસાદ ઓછો થયો હતો એટલે ખેડૂતો કર આપવાની ના પાડે છે. તો આ વખતે એમનો કર માફ કરી દો. પણ એમનો મેઘરાજ રૂઠે અને હારે મહારાજ પણ રૂઠે તો બચારા ખેડૂતો જાય કાં? તમારી વાત સાચી છે રા, પણ આપણું જુનાગઢ છે પાટણપતિ મહારાજ સારંગદેવના તાબામાં. આપણે એમના ખંડિયા દર વર્ષે ખંડણી ભરવી પડે છે. કર માફ કરીશું તો ખંડણી નિયમિત ભરાય છે. વ્યવહાર ચોખ્ખો હોય તો પાટણપતિ વહીવટમાં માથું નથી મારતા. જય શ્રી કૃષ્ણ. શેઠ, રાજકાજમાંથી હવે મારું મન ઉઠી ગયું છે. આથમ તું આખું હવે અંબામાનું શરણ શોધે છે. થાય છે રાજની તિજોરી ઉપર આ રાજ ચલાવું. કોને માટે? કોને માટે? કોને માટે? જય શ્રી કૃષ્ણ. રા, કુંવર ખેંગાર બાપુ ક્યાં નથી? છે શેઠ, અડ્ડા હવા બરાબર. એ મારાથી જુદો રહીએ છે. એમને હૈયે રાજની લાલચ છે ને આપ એને રાજ ખપે છે, પણ રાજને લાયક નથી બનવું. કુલાંગાની કલંક કથા સાંભળી નરસિંહ મહેતાની પવિત્ર ધરતી લજવાય છે અને ગિરનારનું માથું શરમથી નીચે ઝૂકી પડે છે. આવો દીકરો દીધો એના કરતા તો અંબા મોત કાઢે દીધું. વાલમ, જો અંબા મહારાજને મોત નહીં આપે તો આ ભવાની થી પુત્ર થઈને પિતાની હત્યાનો વિચાર કરો છો? જુનાગઢના રાજ સિંહાસનમાં સાપ થઈને બેઠા છે. નથી ભોગવતા કે નથી ભોગવવા દેતા. સિંહાસન સત્તા ભોગવવા માટે નથી ના, રૈયતની સેવા માટે છે. સત્તા વગર સેવા શક્ય નથી વાલમ. કરના બહાને ગરીબ રૈયતના હાથમાંનું રોટલાનું બટકું ઝૂંટવવું એ સેવા નથી વાલમ. રાજના ધન ભંડારથી ગરીબ રૈયતની સેવા કરવાને બદલે મોહ શોખ અને એશો આરામ કરવા એ સેવા નથી. વાલમ. રૂપાળી બેન દીકરીઓની લાડ લૂંટવી એ સેવા નથી, અને કાળા કામ કરીને માની કૂક લજાવી અને બાપનો હૈયું દુબાવવું એ સેવા નથી. ના, મારું માનો તો મારાથી માફી માંગી લો. વાલમ, હું નિર્બળ નથી કે મહારાજને નમન કરું. હું તો છું જુનાગઢની ગાદીનો એકનો એક વારસ. એ મારો હક છે અને હું મેળવીને રહીશ. હા નાથ, અને જો મારી આડે આવવા મતશો તો મા ભવાનીના સોગન બાવડું ઝાલીને મૂક્યાવીશ તમારે પિયર કાયમ માટે. પરણેલી સ્ત્રી પિયરિયાના પાદરના ઝાડવા જુએ એ પહેલા તો એ રાખ થઈને સાસરિયાની ધરતીની ધૂળમાં સમાઈ જાય છે નાથ, સમાઈ જાય છે. ખેંગાર બાપુ, ખેંગાર બાપુ, આજ તો તમારા પડખામાં શોભે એવું એક રૂપ જોયું છે. એમ? કોણ છે? કોણ છે? મંત્રી, આપણે આટલું મોટું કામ તો મેહુલને સોંપીએ છે, પણ એ છે તો ભરોસા લાયક ને? હા મહારાજ, મેં પૂરતી તપાસ કરાવી છે. એ જેટલો કુશળ છે એટલો પ્રામાણિક પણ છે. મહારાજા સારંગદેવનો જય હો. મેહુલ, આવ મેહુલ, આવ. મહારાજ. મેહુલ, રાજને તારું એક કામ પડ્યું છે. આજ્ઞા કરો.
રાજને 10,000 પાણીદાર તલવાર અને 40,000 નાળની જરૂર છે. મહારાજ, એટલી બધી તૈયાર તો ક્યાંથી હોય? પણ આપ જો આજ્ઞા કરો તો 3-4 માસમાં ઘડી આપું ખરો. ભલે મેહુલ, હું હમણાં જ ખજાનચીને કહી અને તારા મહેનતાણાની બધી વ્યવસ્થા કરાવું છું. જેવી આજ્ઞા. હું તારી પૂજા ભક્તિથી પ્રસન્ન થઈ છું બાલિકે. કોણ? મારા તને આશીષ છે. અખંડ સૌભાગ્યવતી થજે. 100 છોકરાની માં થજે. માં, માડી, જગદંબા, કાલકા, તે મને આશીષ દીધા. એક દીનો એક દીકરો દીધો. જો તું મારી પૂજા ભક્તિથી પ્રસન્ન થઈ હોય તો મારી એક અરજ છે માં, કે મને દર્શન દેજે. દર્શન મરી ગયા. દર્શન દે માં. દર્શન એટલા સહેલા નથી કન્યા. તું તારી સૂળ આંખો બંધ કર. કરી. અંતરની આંખો ખોલ. ખોલી. હવે મારું નામ સ્મરણ કર. માં, માં, માં. અરે એમ માંદડામાં પડેલી ભેંસની જેમ માં 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 એમ ન કર. અંતઃકરણ પૂર્વક બોલ બાલિકે. માં, માં. હા, હવે મારા દિવ્ય રૂપની કલ્પના કર. કરી. ધીમે ધીમે મારા દિવ્ય સ્વરૂપમાં ખોવાઈ જા. થોડી જ પળોમાં તારા અંતરમાં જ્વાળું પથરાશે. ધીમે ધીમે એ અંજવાળું મારું રૂપ ધારણ કરશે. પછી એ રૂપમાં તને મારા દર્શન થશે. થયા તો તમે છો દેવને બદલે દાનો. શરમ નથી આવતી? શરમ? કેવી શરમ? અરે ભાઈ, તમારા ગામના પાદરેથી નીકળ્યો હતો, ત્યાં દેવીની દેરી ભાળી. થયું કે દર્શન કરતો જાઉં, ત્યાં તો તમે મારી પર વરસી પડ્યા. અરે શરમ તો તમને આવવી જોઈએ. તમે તો ગળે પડું ગોકળ ગાય છો. શું બોલ્યા ભડકેલ ભંભૂટ્યા? તે દી બાઈ માણસની મટકી તોડી ને આજે એકલી જાણીને મારી મશ્કરી કરો છો ને માથેથી ગળે પડું ગોકળ ગાય કહો છો. હવે સીધી રીતે વેચી ન થાવ, નકર ડાબા હાથની એવી દઈશ કે તમને એક નહીં 33 કોટી દેવી દેવતાઓના દર્શન થઈ જશે. અરે ઓ લોહારની ધમણ, આ એક દેવીના દર્શન થયા ને જમણા હાથની પડી કે વાવ હજી ચમચમે છે. એ જો હવે બાકી રહી જતું હોય તો દ્યો એક બીજી ડાબા હાથની. હા, એટલે થઈ જાય બાકીના વધેલા બધાએ દેવલાના દર્શન. લ્યો લ્યો, મારો વાટ કોની જુઓ છો? મારો? અરે મારે તો પ્યારનું પહેલું પગથિયું છે. એ જલ્દી આવજો. અરે આ તો આ તરફ જ આવતી લાગે છે. બાપુ, કહો તો ઘેરી વળીએ. આગળ આવે એટલે ઘેરી લો. કોણ છે તું? શું જોઈએ છે તારે? વાહ, સવાલ પૂછ્યો પણ જરા જુદો. શું જોઈએ છે નહીં, પૂછ કે કોણ જોઈએ છે, અને જવાબ છે કે તું જોઈએ છે. શરમ નથી આવતી ગામની બેન દીકરીઓને આમ રસ્તે આંતરતા? અરે કમરી, બહુ નાદાન છે તું. પોતાની બહેન દીકરી હોય તો શરમ આવે, પારકાની બહેન દીકરીઓને આતરવામાં વળી શરમ શાની? હે? ચાલ.
छोड़ छोड़ी दे मैंने હું કહું છું છોડી દે છોડ चलो ए, क्या गई આ બાજુ શું થયું બેન અર્જુન દેવે મને આંતરી અર્જુન એક ડગલું પણ આગળ વધ્યા છો તો ફોદા કાઢી નાખીશ હાર લાગે છે હે? અને તું કોઈ આડોડિયા ભામટા જેવો લાગે છે એ મોઢું સંભાળીને વાત કર વસવાયા. હું તો મારું મોં સંભાળીને જ વાત કરું છું પણ તું તારી ચાલ સંભાળજે નકર અમે લુહાર છીએ લાકડા તો ખાંડીના હિસાબે વાપરીએ છીએ ક્યાંક તું એ લાકડા ભેળો ન થઈ જાય એનું ધ્યાન રાખજે વસવાયા આગા ઉભા જોયા કરજો ભેરુઓ મારું નામ છે બેહુલો લુહાર જોઈશું રહ્યા છો તૂટી પડો. એમ નહીં નીકળે તાણી કાઢેલ
નિરાધાર બાયડીઓના પાલવ પકડનારાના બાવડામાં એટલા બળ હોતા નથી. હવે જઈને જગતને જાણ કરજે કે પરસેવો પાડીને પેટ ભરતા વહવાયા હોય દીધેલું આ ઘરેણું છે. જા ને ખબરદાર, આજ પછી ગામની કોઈ પણ બેન દીકરી આવે આંખ ઊંચી કરી છે તો માં સોગન જીવતો નહીં મૂકું. જા. આ જો મેહુલભાઈએ મને ન ઉગાર્યો હોત તો તમારી કમરીને ઝેર ઘોળવાનો વારો આવત. કાકાનો હાથ જલાય દીકરા, પોતિકાની જીભ નહીં. એટલે તું કહેવા હું માંગે છે માં? કમરી ખાલી હાથે ઘરે જશે તો એની સાસુ જેટલું દૂધ ઢોળાયું છે એનાથી બમણું કમરીનું લોહી પીશે. હા, તારી વાત સાચી છે માં. દૂધ ઢોળાયું છે. હા, એક કામ કરીએ માં, આજના ઢોળાયેલા દૂધના દામ આપણે કમરી બેનને દઈ દઈએ. દૂધ તો તમને પોગ્યું નથી ભાઈ, ને હું એના દામ લઉં? અરે બેન, અમે કઈ દૂધના દામ દેતા નથી. આ તો મારી કમરી બેનના સુખના મૂલ છે. લે બેન, સુખી